એ આવો આવો જય શ્રી કૃષ્ણ ગીત ગાવા આવજો. શું છે કઈ? હા એ ઓલો મારો પાડોશી છે, હાંજીના ગીત ગાવાના છે, તે આવજો. હો હા હા એટલે બે તો ખરી એ મારા હજી આખા ગામમાં કેવા જાઉં બધા. હવે બેસ ને કોઈ અમથી ન આવ્યો. હવે હમણાં વાતું એ ચડશે ને કલાક કાઢ નાખશે મારી ડોહી, પછી બધી મને ઓળ કરશે. પણ આવી છો તો બે ને કે હવે વાતુડીએ ચડી ગઈ છે, ખબર જ છે તમારે બે. મારે ક્યાં તારે એવું નહીં કરતો એને બધા કહી દીધું. હવે બે ઘર હતા તે કહી દીધું છે. હવે શું એ પછી એમ કે એક તો આપણા ઘર પ્રસંગ હોય ના બેસી જાય જ્યાં ત્યાં. બોલો શું છે, શું હાલે છે? પેલી મારે તને એક વાત કેવી છે. કયો નહીં. તને કઈ ખબર છે? શું? હું અહીંયા દુકાનમાં પોતે રમતા હતા ને, હા જુગાર રમતા હતા. એમાં ઓલા બધા છોકરા રહ્યા ને કે હવડાવો જુગાર ને એમાં ઢગલો મોટો રૂપિયાનો પડ્યો હતો એલી. અને રૂપિયા ઢગલો પડ્યો હતો ને એમાં કોકે રાન્ના કહી દીધું. બધા પૈસા લઈ ગયા ને આપણા ગામના એ બધા છોકરાઓને લઈ ગયા. હા યાર પપ્પા કઈ કેતા હતા કે બોલો રેડ પડી નામ થયું તેમ થયું. આપણા ગામમાં પોલીસ વાળો આવે ને ક્યાંથી આવી ચડ્યા? કોકે બાતમી દીધી હોય, કોકે કીધું હોય, એમને થોડા આવે અદેખા હોય ને કોક. બિચારા શ્રાવણ મહિનો છે રમેશ, એના પૈસા ને એનો છે, આપણે ક્યાં દેવા છે? હા ભલે રમતા પણ આપણે આ ગામ અદેખું રહ્યું ન ઓલ કરે. એમ નહીં, આપણા પૈસા આપણે દેવા કોઈને દેવા પડે છે. એની રીતે બિચારા મનોરંજન એકબીજાને દુશ્મની હોય ને નાના મોટી, એ પછી ઓમ ન ઉતારી શકે. આવી રીતે ફોન કરી દે એટલે આવે પોલીસ વાળા. એટલે એને થોડાક દે પોલીસ વાળા અને એ થોડોક રાખે. આમાં બધાને ભાગ હોય એવું હોય તો આ બધા હરખા છે એ કહી દીધું. એમ નહીં, અમથા કોઈ દી આપણા ગામમાં કોઈ દી રેમાં કોઈ એમ થાય ન હાથે માઠે હોય બધા ઘડીક મજા કરતા હોય, રજા હોય એટલે. અને બિચારા નવરાય ન હોય. આજ રવિવારની રજા હતી એટલે ભાઈ બિચારા રમતા હતા. કોઈ દી રમેશ આપણા ગામમાં આવું કરે? ગામના ઉઠીને આવું કરે? યા કઈક બીજી વાદા ખોઈશ હોય ને પછી ઓમ ન પહોંચી ગયા પછી આવું કરે આમ કરે. સમજા? અરે બધા બિચારા પૈસા કેટલા એ લઈ ઢગલો એક હતા. કામેથી બધા આવ્યા હોય, નોકરીએ આવ્યા હોય ને બિચારા રવિવારની રજા હતી રમતા હતા ને માયરા કહેવાય એવી. પૈસા લઈ ગયા રાન્નાઓ અને એવા બધું લઈ લે. અને એને દયા હોય છોકરા રાયડું નાખે, તું જો તો એવા ધોકા નાખતા હતા. હા એ તો માયરા તો એ છે, બહુ માયરા બિચારાઓને. વાંકા વાંકા હલાવતા હતા. મારે યાર મારે બહુ તો એવી લોહી પીવે છે ને બધું કામ કરવાનું મારે કંટાળી ગઈ છે, થાકી ગઈ હું તો. હવે કામ ને કામ મેં કે મૂકી દેવાય પડતું. કરવું જ કરે ને કાંઈ નહીં, એનું કરશે. હવે તમારે શું છે? તમે વરાવી પૈણાવી લીધા તો એ ભગવાનની ભક્તિમાં ધ્યાન રાખો. એ ગંધારું ગમે નહીં અને એ લબાડ કેદી કરે, ઉઠે 9 વાગે અને કામની હાવ સોંટી છે. એ થોડુંક માથે નાખ દેવાય. તમે આડાવડું કરો છો ને એટલે નથી કરતા. કરે છે પણ હાઈ પાડ દે કે ભલે ને પાડે એને આપડી હોય તો આપણા ઘેર ભૂંડા ન લાગી. આપણા ઘેર હગા આવે તો આપણી વાતું લઈ. અને એને શું છે, એને નથી શરમ કે નહીં કાંઈ 9 વાગ્યા સુધી હુતી હોય અને કામ તો કામ 9 વાગ્યા સુધી હુતી રહે. ફોન જોવે. માં ઈ તો થોડું પોહા થાય. બહુ છે એને એટલું તો ભાન રાખવી પડે ને કે મારા ઘર કોઈ ઓચિતાનું આવી ચડશે. નાને કઈ કહેવાય નહીં દીપક ને તો એમ કે તમારે એનું બોલ નહીં કરવાનું, એ થાય એટલું કરશે. તમારા ગામનું જોઈને તમારા ઘરમાં નહીં બાજવાનું. ના જો મારે તો 6 વાગ્યા ઉઠી જાય અને કામ અમારે 7 વાગે ને અમારે કામ બધું પતી ગયું. અમારા ઘરમાં કાંઈ કામ આપણને કલાક હરખું કામ કરીએ એટલે થઈ જાય. હવે જુવાન જવાનને કામ કરતા શું વાર લાગે? હું એકલી છું તોય કરી નાખું પણ ઓમ પછી થાકી જવાય ને. હવે જિંદગી આખી આપણે થોડા કરી હગી કઈ ઢહેડા કરી મરી ગયું. આપણે કાંઈક કહીને તો એમ કે એને કોઈ દી કર્યું નથી એટલે એને એટલી ઝડપ ન હોય, એને એટલું આમ ન હોય, નકરા ઉપરાણા જ લીધા રાખે એના. પણ બટાકે હું આ ગઈઢી છું તો આટલું કામ કરું તારે એટલું તો કહેવાય ને. મેં કીધું હું કેટલું કામ કરું, બધું હું જ કરી નાખું છું. મેં કીધું એ તો ક્યારે જાગીને ક્યારે કરે. તો કે તમે મમ્મી પહેલે જ કર્યું છે ને એટલે તમે કરી શકો. એને કહી મમ્મી ક્યાં જાય? મમ્મી કોક આવે ભૂંડી લાગે એટલે મમ્મીને કરવું પડે. તો હવે પછી આપણે હું મોટું લઈને ઓલું કરી કોક આવી ચડ્યું હોય તો આ અઠવાડિયા સારા લાગે. હા એ તો ઓલ થાય મારું કે ને કે હાવ ગંધાર્યું ને. અને આપણે બાઈને નીકળીને શું બોલી શકીએ? આપણે બોલ્યા જેવું કઈ રે તારા ઘરનું હો ભાઈ. તારા ઘરમાં આવી તા અઠવાડિયાના બકતા હોય અને નો રોટલી તમે જોવો ને તો કાચીને પાકીને રોટલી હરખી આવડતી નથી. મને તેના હાથનું ખાવું ભાવતું નથી પણ શું કરું? એ કાંઈ ન પેટ ભરાય. એને જેવું ખાવું હોય ને એવું કરીને ખાઈ લે. તમારે 2 રોટલી કરીને શાક કરીને ખાઈ દે. એનું તાફુડી નો ખાય, મારે ખાવું ને
કાસું પાકું કાંઈ નહીં આપણે ફાવે ને એવું કરી લે જદાતવીને ખવાય ને શાક અસલ કરે પાછી શાક અસલ કરે પણ રોટલી તો આવડતી જ નથી લે મેં કીધું તમારે ઘોયરું તમારે 2 રોટલી કરીને તમારે પૂરતું કરી લેવાય એનું મૂકી દેવાય પણ મારે એમ શું એમ કેવું કે 2 રોટલી મૂકી દે હું કરી લઈશ હા કહી દેવાય કે મારા ચવાતી નથી હું પડવારી રોટલી 2 કરીને ખાઈ લઉં તો વરી લપ થાય કે તમને મને આમ કરો છો ને તમને મારા હાથની રોટલી નથી ભાવતી મને હાથની રોટલી નહીં મારા ચવાતું નથી એટલે હું જો મારા જાડી રોટલી જોઈ પડવારી 2 કરીને ખાઈ લેવાય આવા પેટ ભરીને રાખ ન કરાય એટલે મને એમ થાય છે મારે આ બહુ આવ્યા પછી ઠેકાણ કરી નાખ્યું હવે હા તે હવે પણ શરીર એટલું કામ ન કરે ન કરતું હું એકલી પહોંચી જાઉં પણ હવે ન થાય તો હેડા બેન હા બહુ કર્યા આખી જિંદગી નોકરીઓ કરી ને કામે કર્યા ઓલા એલા આવ્યા હતા ને કેટલા રાંધીને ખવડાવ્યું તું નહોતી તેલી હા નહોતી ને ત્યારે એને બેનપણી કેટલી આવી છે તને નથી ખબર તેમ બેનપણી હાલતા આવતી હોય રવિવાર હોય એક રવિવાર માન જાતો હોય ક્યારેક આવતી જોઈએ રવિવાર ચાલુ જ હોય આવું થોડું પહોંચ થાય બહારથી મંગવી લે ઓનલાઈન પીઝા મંગવી લે ને બર્ગર મંગવી લે ને આપણને એવું ભાવે નહીં પછી દી હું જ મારા હાથે રાંધી લઉં શું કરું આ પેટ ભરા થયું નહીં હા અને આપણા હગા આવે આપણે આવું ખવડાવી હગી આપણે જ ન અને આપણે ખાઈએ નહીં આપણે આવું ખાઈ એ તો નાની સિંગ ખાય હવે આપણે ગઈઢો માણા આપણે આવું ખાઈ ન વાગી બધા રોટલા શીરા ખવડાવી સારા લાગી કઈ આવું ખવડાવે ના હો જો અમારા ઘરે તો ટોટલિંગ રાંધવાની રસોઈમાં પાયલોટ બહુ તો બહુ હારી મને ખબર છે તમારા તો વખાણે બધા એવા કરે છે પણ આ કઈ બધું ખર્ચ્યું ન હોય કામની કેવી મારે ચીંધું કોઈ દી મેં ચીંધું નથી સાચું માનીશ આ જ્વર થઈ ગયા મેં કોઈ દી એમ નથી કીધું કે બટા કઈ રે હા તો બધું હરખ્યું ન હોય ને આને અમારા ઘરનું કામ જ નથી ગઈ હા આને અમારા ઘરનું કામ જ નથી કરતો કસમ તને ભટકાઈ ગઈ આવું તને કોને દેખાડ્યું તું એમ તો આપણે તો દીકરા ન થતું હોય એટલે પછી જેવું હોય એમ થાય ને કે કરી નાખી પણ કઈ આવું લઈ આવાય ઘરની પથારી ફેરવી નાખી જો તો ખરી હવે જેવી છે એવી આપણે પાડવી તો પડે ને હવે કઈ છૂટું થોડું કરાય છે તો એને શીખડાવાય ઓલાને કહેવાય પણ એને આ નથી એને હાથ બે તો તારે શીખડાવાય જો બેટા આવી રોટલી ચોડવાય એવું તારે પડકે બે શીખડાવાય અને પહેલેથી ભણાઈ વિશે નોકરી અને નોકરી કરી છે તો આને હવે રાંધવું ગમતું નથી પરાણ રાંધે ને પરાણ એમ ના પાસે કોઈ દી ન પાડે કે હું નહીં કરું વાફીને દઈ દે હા આવડે નહીં કાંઈ એમ થાય કે એને એમ પાછા મને થાય કે હું બધાને અસલ રાંધીને ખવડાવું પણ હાથમાં કડા તો હોવી જોઈએ કે બધામાં ભગવાન દેતા નથી આ તો શું આપણે પહેલેથી રાંધવું હોય ને એટલે આપણને સરખું ફાવે હવે એને કોઈ દી કર્યું નથી અને ભણી છે હમણાં નોકરીએ મોકલી કાંઈ વાંધો નથી લે તો બહાર જવું તો નોકરી તો કરશે ને પગારે લઈ આવશે પણ હવે કઈ આપણે કઈ એને નોકરીએ મોકલીને આપણું ઘરનું કોણ કરે તો એ વાત હાસી હમણાં એ 20,000 પગાર પાડે તો હું તો ત્યાં 2,000 તો આપણે કામ વાળી મળી જાય બધું કરી નાખે પણ આપણે કઈ ગામમાં સારું લાગે આવું ગામડા વાતું કરે પાછી આપણે હા એટલે આ તો જો કામ રૂપિયા વાળા થઈ ગયા ને એમ ઘેર કામ વાળા કામ કરે હા લે બજાર માથું આને તરત ઉડતી ગઈ હા હું તો ઓછી દઉં આ તમે આવો ક્યારેક ભેગા થાય તે કરી જો કેટલી વાર બે હાથ દીધી મને ખબર જ હતી તો કલાક એલી પણ આપણે ભેગી થાય અને તમે પાછા પ્લોટમાં રહેવા વઈ ગયા સેટેથી નજીક હતા થારું અસલ વાતું ચેતું થતી ત્યાં લંકાએ મકાન બનાવ્યું સત્સંગ થતો ને બધું થતું હા અને મને એને થોરવતું એલી મને એમ થાય ઘડીક જાવ ને તો મને જીવની નિરાશ થાય પણ હું હાલી ન થકતી હા એટલે હા ભાઈ ભલે આવી હવે ક્યારેક આવતી જીજો ના ભાઈ આવીશ ને આવજો જીવ વૈરગો રે મને પણ હું હાલી ન હોઉં હું કરું આવજો મારા બહુ નાથનો ચા પીવા એમ હા સારું હાલો હા સીતારામ સીતારામ સારું ઘડીક આવી તો શાંતિ થઈ ગઈ તઈ રાયજાઈની વાતો જ થાય હા તઈ બીજા કોને કેવું આ બેનપણી કઈ આપણે પહેલેથી બેનપણી છે જ કહેવાય આપણા ઘરની વાત કોઈ કહેવાય નહીં દાંત કાઢવા તરત તો ગામની વાતો કરે હા આની બહુ આવી છે હાલો બહુ વાતો કરી એલા હવે પછી માર રાહ જોતા હશે હાલો ચાલો આવજે એ હા